સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના મોટા ટ્રાફિક જંકશનો પર બેનરો અને પ્લે કાર્ડના માધ્યમથી વાહન ચાલકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ડ્રાઈવમાં ટ્રાફિક સિગ્નલ બંધ થાય ત્યારે સ્ટોપ લાઇનની પાછળ ઊભા રહેવા અને ડાબી બાજુના ટ્રાફિકને મહત્વ આપવા અંગે સમજણ આપવામાં આવી હતી। જનજાગૃતિની સાથે જ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ચાલકો સામે કડક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી। રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને સમજણ આપ્યા બાદ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી। અકસ્માતોની ઘટના અટકાવવાના પોલીસના પ્રયાસમાં સુરત ટ્રાફિક ડીસીપી જાતે જ સ્પેશિયલ ડ્રાઈવમાં જોડાયા હતા। ટ્રાફિક પોલીસે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ આવી સ્પેશિયલ ડ્રાઈવ થકી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। સુરત શહેરમાં અલગ અલગ જંકશન ઉપર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે। આ ડ્રાઈવ અંતર્ગત જ્યાં મોટા જંકશન છે ત્યાં લોકોને અવેર કરવા માટે આખી ટીમ અમે લોકો રાખીએ છીએ। હાલમાં અમે લોકો અહીંયા લાલ દરવાજા ખાતે ઉપસ્થિત છીએ। બેનર્સ અને માઇક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે। જ્યારે ટ્રાફિક નો સિગ્નલ બંધ થાય ત્યારે તમારે સ્ટોપ લાઇનની પાછળ ઊભા રહેવાનું છે। લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવાની છે જેથી કરીને જેને લેફ્ટ ટર્ન લેવો છે એ લોકો સરળતાથી નીકળી શકે। અને સાથોસાથ જે રોંગ સાઈડ ચલાવી રહ્યા છે એ લોકોને અમે દંડ કરી રહ્યા છે કારણ કે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે। તે પોતાની જિંદગી જોખમમાં નાખે છે અને સામેથી જે વ્હીકલ પોતાના રસ્તામાં સાચી રીતે આવતો હોય છે એને ખબર નથી હોતી એની સાથે એક્સિડન્ટ થઈ શકે છે। આ રીતે બે જિંદગી જોખમમાં મુકાઈ શકે છે એટલે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે। અહીંયા અમે લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ।